હરિત ભારત અને પ્રદૂષણ મુક્તિ તરફ મક્કમ કદમ. જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવા બીજા તબક્કામાં 35,000થી વધુ ઈ-બસો દોડાવવાનું સરકારનું આયોજન. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે દેશના શહેરી પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવાની જાહેરાત કરતા જણાવ્યું છે કે વર્ષ 2027 સુધીમાં 116 શહેરોમાં 10,000 વાતાનુકૂલિત વિદ્યુત બસો દોડાવવામાં આવશે. પર્યાવરણની જાળવણી અને આધુનિક સુવિધાઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ ભવિષ્યમાં વધુ 35,000 બસો ઉમેરવાનું આયોજન છે. ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યોના 116 મહત્વના શહેરોમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વેગ આપવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સ્પષ્ટ કર્યું હતું કે પ્રથમ તબક્કા અંતર્ગત નિર્ધારિત સમયમર્યાદામાં 10,000 અત્યાધુનિક વિદ્યુત બસોનું સંચાલન શરૂ કરી દેવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદૂષણમાં ઘટાડો કરવો અને નાગરિકોને સસ્તી તેમજ આરામદાયક મુસાફરી પૂરી પાડવાનું છે, જેનાથી ખાનગી વાહનોનો ઉપયોગ ઘટશે તેવી અપેક્ષા છે. આ યોજનાના બીજા તબક્કામાં સરકારની યોજના વધુ વ્યાપક છે, જેમાં વધારાની 35,000 વિદ્યુત બસો તૈનાત કરવામાં આવશે, જે દેશના અંતરિયાળ વિસ્તારોને પણ મુખ્ય શહેરો સાથે જોડશે. મનોહરલાલ ખટ્ટરે વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે આ પગલું હરિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે અને ખનિજ તેલ પરની નિર્ભરતા ઘટાડી વિદેશી હુંડિયામણની બચત કરશે. આ પરિવહન ક્રાંતિથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે અને વિદ્યુત વાહનોના ઉત્પાદન ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બનશે. इस पीएम ई बस सेवा के अंतर्गत 3 लाख से ऊपर की आबादी और 40 लाख तक की आबादी के शहरों को जोड़ा गया. कुल 10,000 बसों का और इसमें टारगेट रखा गया है. अलग अलग हिसाब से कहीं 50 बसें, कहीं 100 बसें, कहीं 100 से ऊपर, इस हिसाब से एक प्रकार बनाए गए थे. स्टेट्स को कहा गया था कि वो अपनी डिमांड के हिसाब से और वो डिमांड भेजेंगे और उसका एक सिलेक्शन का क्राइटेरिया बनाया गया है. उस क्राइटेरिया में कमेटीज बनाई गई और उन कमेटीज के माध्यम से उसको एलिजिबिलिटी क्राइटेरिया के अंदर जो अनेबिलिटी है उस अनेबिलिटी के हिसाब से और बसों का सैंक्शन और मॉनिटरिंग ये सब किया गया. और उस मॉनिटरिंग सैंक्शन में कुल मिला के 116 शहर, 178 शहर एलिजिबल थे. 116 शहरों ने पार्टिसिपेट किया और जिनको 10,000 बसों की अलॉटमेंट ये हुई.